તો તમે આ હેલિકોપ્ટર જુઓ, આ હેલિકોપ્ટરની અંદર કેજરીવાલની એન્ટ્રી થઈ ગઈ મિત્રો. આ એક બહુ મોટા સમાચાર કે વડોદરાની એ મધ્યસ્થ જેલની અંદર હવે પહોંચી ગયા આમ આદમી પાર્ટીના એક દિગ્ગજ નેતા કેજરીવાલ, અને હવે આવી જશે ચૈતર વસાવા વડોદરાની એ મધ્યસ્થ જેલમાંથી બહાર. મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ કે અંતે શા માટે કેજરીવાલે રાતોરાત આ નિર્ણય લીધો કે મારે ડેડિયાપાડાના ધારાસભ્યને રાતોરાત મળવા જાઉં. કેમ ધોળા દિવસે મળવા માટે ન ગયા, રાત્રે કેમ ગયા? મિત્રો એક આ બહુ મોટો ખુલાસો થઈ ગયો, એના વિશે પણ આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. દર્શક મિત્રો, કાલે અચાનક ખબર પડી કે કેજરીવાલ રાત્રે આવી રહ્યા છે વડોદરાની મધ્યસ્થ જેલની અંદર. તો બધા લોકોને પહેલા તો નવાઈ લાગી ગઈ કે કેજરીવાલ રાત્રે શા માટે મળવા માટે આવી રહ્યા છે. કાંઈક તો બહુ મોટો ખુલાસો કરશે કેજરીવાલ, કાં તો કેજરીવાલ પછી બહુ મોટો ધડાકો કરશે. કેમ કે રાત્રિના સમયે કોઈ ધારાસભ્યને મળવા માટે જવું તો તમે વિચારી શકો કે આ એક કેટલું મોટું કારણ હોઈ શકે. ચૈતર વસાવાની જેલની બહાર નીકળવા માટે હવે અંતે કેજરીવાલની એન્ટ્રી થઈ ગઈ. આટલા દિવસ સુધી આપણે રાહ જોઈને બેઠા હતા કે ક્યારે એ કેજરીવાલ આવશે, પરંતુ અંતે હવે એ કેજરીવાલના હેલિકોપ્ટર કે જે આવી ગયા વડોદરાની અંદર, અને વડોદરાની મધ્યસ્થ જેલની અંદર કેજરીવાલની એન્ટ્રી થઈ ગઈ. કેજરીવાલની એન્ટ્રી થતા જ ભલભલા નેતાની ઊંઘ ઉડી ગઈ કે અચાનક અને ધોળા દિવસે નહીં પણ મધરાત્રે શા માટે કેજરીવાલ જેલની અંદર આવ્યા. આ પણ એક વિચારવા જેવી વાત કહેવાય, કેમ કે ધારાસભ્યને જેલમાંથી છોડાવવા માટે એ અંતે કેજરીવાલની પણ એન્ટ્રી થઈ ગઈ. હવે 24 તારીખના દિવસે ચૈતર વસાવાને લઈને બહુ મોટો ધમાકો થશે. હવે ચૈતરભાઈ વસાવા જોડે કેજરીવાલે શું વાત કરી છે એ પણ આવનારા સમયની અંદર ખબર પડશે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.